તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે નવી ભરતીની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। વર્ષ 2024ની આ ભરતી છે, જેમાં છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 226 જેટલી જગ્યાઓ પર છે ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે। અને છેલ્લી તારીખ મિત્રો છે આ ભરતી માટે છે તમે છે 12/1/2024 સુધી આનું છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આના માટે છે તમારે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો સંસ્થાનું નામ છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે ભરતીની જાહેરાત છે, જેમાં પોસ્ટ છે ACIOની અલગ અલગ પોસ્ટ છે અને ટોટલ 226 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। અહીં મિત્રો ઓનલાઈન કરવાની અરજીની તારીખ જોઈએ તો 19 તારીખથી મિત્રો છે અરજી કરવાની છે શરૂઆત થઈ ગઈ છે। 19/12/2023થી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ આમાં મિત્રો, તો આ ભરતીમાં છે તમારે છેલ્લી તારીખ આપેલી છે 12/1/2024 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આમાં પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા છે તમારું જે પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો 45,000 રૂપિયા પગાર ધોરણ તમને છે આમાં આ ભરતીમાં છે આપવામાં આવશે। ઉપરાંત સત્તાવાર વેબસાઇટ છે જ્યાંથી તમે છે આનું નોટિફિકેશન ઓફિશિયલ ડાઉનલોડ કરી શકશો। ઉપરાંત છે આમાં ફોર્મ ભરી શકશો તો તે છે www.mha.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમે છે આ ભરતી વિશે વધારાની માહિતી મેળવી શકશો। ઉપરાંત છે તમે છે આની નોટિફિકેશન અને ઓનલાઈન છે અરજી તમે અહીંયાથી કરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આ ભરતીમાં, તો આ ભરતીમાં તમે જોઈ શકો છો કે જે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। તો તેમાં પગાર ધોરણ આપણે કહ્યું તે મુજબ 44,900થી 1,42,400 સુધી આનું પગાર ધોરણ છે તે રહેલું છે। તો જે પણ ઉમેદવારો છે ફોર્મ ભરવા માગતા હોય તે ફોર્મ અવશ્ય ભરી દેજો। આમાં શૈક્ષણિક લાયકાત મિત્રો શું માગવામાં આવી છે, તો આમાં મિત્રો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે BE અથવા તો BTechની ડિગ્રી કરેલી હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો। ઉપરાંત મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં છે 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીની વયમર્યાદા છે તમને અહીં આપવામાં આવી છે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો આપણે જોયું તે મુજબ 19 તારીખથી શરૂઆત થઈ છે અને 12/1/2024 સુધી આના ઓનલાઈન ફોર્મ છે તમે જે ઉપર આપણે વેબસાઇટ જોઈ હતી તે વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાના હોય તે અવશ્ય છે તે ભરતીમાં ફોર્મ ભરી શકે છે।